તો દોસ્તો આજે આપણે બનાવવાના છે છોલે ભટુરે। તો એની માટે મેં અહીંયા જોઈ શકો છો કે ચણા રાત્રે પલાળી દીધા હતા। આ કાબુલી ચણા છે। હવે એને આની અંદર નાખીને 4-5 સીટી બોલાવી લઈશું। તો ચાલો હવે આપણે સીટી બોલાવી દઈએ। જો ચણા કુકરમાં લઈ લીધા છે, મીઠું બી નાખી દઈશું, કુકરનું ઢાંકણું હલાવી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને પછી આપણે સીટી બોલાવી લઈએ। અહીંયા જોઈ શકો છો કે જો મસ્ત મજાના આપણા ચણા બફાઈ ગયા છે। આ છે ડુંગળીની ક્યુરી, આ છે ટામેટાની ક્યુરી, આ છે લસણ અને આદુની પેસ્ટ। અને ચાલો હવે આપણે એક મસાલો બનાવવાનો છે, તો પહેલાં મસાલો બનાવી દઈએ। તો જો આપણે મસાલો બનાવવાનો છે એટલા માટે આપણે 1 ચમચી જેટલી હળદર લેવાની છે। પછી આપણે જે રીતનું ખાતા હોય એ પ્રમાણેનું મરચું, તીખું જોઈએ તો તીખું જોઈ શકો છો। હવે અહીંયા મેં ધાણા જીરું લીધું છે। પછી આ છે આમચૂર પાવડર, જો મેં 1 ચમચી જેટલું આમચૂર પાવડર લીધું છે। આ છે કાશ્મીરી લાલ મરચું, એ પણ મેં લીધું છે। અને હવે બધું મિક્સ કરીને પછી આની અંદર પાણી વેરી દઈશું આપણે। ચલો હવે પાણી થોડુંક વેરીને પેસ્ટ બનાવી દઈએ। તો જો અહીંયા પાણી વેરીને એક પેસ્ટ તૈયાર કરી દઈશું આપણે। તો જો મસ્ત મજાની આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। ચલો હવે આપણે વઘાર કરી દઈશું। તો આપણે હવે આની અંદર તેલ જોઈએ એટલું રેડીશું, જોઈ શકો છો વઘાર માટે। જો તેલ આવી ગયું છે એટલે આપણે એની અંદર જીરું નાખીશું। આપણે નાખી દઈશું હવે હિંગ નાખીશું। હવે આપણે આ ડુંગળીની પ્યુરી નાખી દઈશું। તો આપણે એની અંદર થોડુંક મીઠું નાખી દઈશું જેથી કરીને જલ્દી ડુંગળી ચડી જાય, મસ્ત બ્રાઉન કલરની થઈ જાય। અને હવે આપણે આ લસણ આદુની પેસ્ટ પણ નાખી દઈશું। હવે હલાવી દઈશું ઢાંકણ। આપણી ડુંગળી મસ્ત મજાની સતળાઈ ગઈ છે। હવે એની અંદર આપણે ટોમેટો પ્યુરી નાખી દઈશું અને હલાવી દઈશું। અને હલાવીને પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું ને એને પણ આપણે કૂક થવા દઈશું। તો જો મસ્ત મજાનું આપણે તેલ ઉપર આવી ગયું છે। અને હવે આ સ્ટેજ ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો તો તે નાખવાનું છે। મસ્ત મજાનો મસાલો આપણે મિક્સ કરી દીધું છે। હવે પાછું આપણે ઢાંકણ ઢાંકીને થવા દઈશું। તો જો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનું આપણે તેલ ઉપર આવી ગયું છે। હવે આપણે આપણા છોલે જે બફાઈ ગયા હતા તે નાખી દઈશું અંદર। અને આજે એનું થોડુંક પાણી હતું એ પણ થોડું ઘણું રેડીને હવે આને આપણે થવા દઈશું મસ્ત મજાનું। ઢાંકણ ઢાંકી દઈશું। આપણે બનાવવાના છે ભટુરે એટલા માટે જો મેં અહીંયા રવો લઈ લીધું છે। તો રવાની અંદર આપણે દહીં નાખીશું। જોઈ લો 2-3 ચમચી જેટલું, 2-3 ચમચી મેં અહીંયા 5 ચમચી લીધું છે। પછી એની અંદર આપણે
સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખવાની હોય, પણ અમે સાકર ખાઈએ છીએ એટલે સાકર નાખી દઈશું અને પછી આ બધાને મિક્સ કરી દઈશું. મિક્સ કરીને થોડીક વાર રહેવા દઈશું આપણે. હવે આપણે એની અંદર થોડીક ચપટીક સોડા નાખી દઈશું, નાખીને હલાવી દઈશું. જો હલાવ્યા પછી હવે આપણે ઘઉંનો લોટ ઉમેરીને કઠણ લોટ બાંધી દઈશું. તો જો આપણે હવે મોણ નાખી દીધું છે ને હવે આપણે બધું મિક્સ કરીને કઠણ લોટ બાંધી દઈશું. તો અહીંયા આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે ભટુરે બનાવીશું. ગરમ મસાલો નાખી દઈશું અને મારી પાસે છોલે ભટુરેનો મસાલો નથી એટલા માટે નથી નાખ્યો, પણ તો પણ આવી રીતે તમે કરશો તો બી ટેસ્ટી બનશે. મસ્ત મજાનું જો સ્મેલ જ એટલી મસ્ત આવી રહી છે, સરસ મજાની. ચાલો હવે આપણે એની પર કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું એટલે આપણા છોલે યાર જોઈ. તો આપણે હવે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું અને આપણા છોલે ચણા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. તો અહીંયા હવે હું ભટુરે વણી લઈશ અને બહુ પતલું નથી વણવાનું, જાડો વણવાનું છે. પછી આપણે તળી લઈએ. આપણું તેલ આવી ગયું છે અને આપણે હવે કુલચે તળાવવાના ચાલુ કરી ભટુરે ચાલુ કરી દઈશું. મસ્ત મજાના ફૂલીને થઈ રહ્યા છે. જોઈ શકો છો મસ્ત મજાના કુલચે આપણે તળાઈ ગયા છે અને આ જો તળાઈ રહ્યું છે. તો બસ આજની મારી છોલે ભટુરેની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.